જી સર। સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ 420, 120B, 34 અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3, 4 અને 5 મુજબનો એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયેલ છે। આ ગુનાના જે ફરિયાદી છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ। આમની ખંભાસલા ગામે 3 અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ 7 આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાવતો કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે। ફરિયાદીએ સૌપ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી। આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો, જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે। આ ગુનામાં ટોટલ 7 આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે। આરોપી નંબર 1 ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ, આરોપી નંબર 2 દેવરસિંહ ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક, આરોપી નંબર 3 અંકિત પરેશભાઈ શાહ, આરોપી નંબર 4 કૃષ્ણા હર્ષદભાઈ પારેખ, આરોપી નંબર 5 પુનાભાઈ મેરાભાઈ ભરવાડ, આરોપી નંબર 6 વૈભવ અજીતકુમાર દેસાઈ, આરોપી નંબર 7 જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ। આ 7 આરોપીના વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો। આ 7 આરોપીઓની તપાસ દરમિયાન 2 આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને 2 આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે કૃષ્ણા હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ। આ કૃષ્ણા હર્ષદભાઈ પારેખ જે છે એ મૂળ બારડોલીના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ ગોકુળ રો હાઉસ રાંદેર રોડ સુરતના રહેવાસી છે। આના સિવાયના જે 5 આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી। ગુનાની તપાસ હાલમાં ચાલુ છે।